તો રામ રામ ને જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી. આપણે કાયમ પતરા નરિયામાંથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, પણ આજ તો ઈટાજી એટલે ચાલુ કર્યું વ્લોગ બનાવવાનું. હા, કેમ કે કેટલાય કરોડનું હોય, બાકી આપણે આમ હાયલું જતું હોય જોયું રોડમાં, પણ આજ તો રૂબરૂ અહીંયા જોયું છે. જય માતાજી પરવીનભાઈ. જય માતાજી પરવીનભાઈ કે વાડી આવજો. આપણે ગલગોટા શું કહેવાય? હા, ગલકાની ગલકા, અમે ગલગોટા કહી. ગલકાની જો ખેતી કરેલી છે આપણે. હાલો થોડીક વારમાં ઇનકોર જઈએ આપણે આટો મારી. અને શાક બકાલું કેવું છે? શાક બકાલું કેવું છે? અને જો પાણી ભર્યું છે મસ્ત મજાનું. અત્યારે ભાદરવો એમ થાય નાવું છે, પણ નાવાનું અત્યારે ને મોડું થાય છે. અને આમ જો ગાય માતા અમે સરે છે, અને મગફળીમાં તો ખડ નકરું થઈ ગયું. આમ ભરતભાઈ ઈટાજી ટાયર સાફ કરે. જય માતાજી. ટાયર આવે જ નહીં. જય માતાજી. ટાયર નું આવે? ચેન વાળું મેં કીધું ટાયર આવે. ક્યાં હવે આવું હાંકવા શીખવું છે, પણ કેદી શીખી હજી લગભગ હે ને લેવું છે, પણ તમે બધા સપોર્ટ કરો ને તો ઈટાજી લેવું. ગાડીમાં કઈ નહીં વળે, નકર પછી મોટું સપનું છે. પણ હવે સપનું તો આપણે એમ થાય કે અમદાવાદ જઈશું પ્લેન લેવું છે, પણ કાંઈ લેવાતું નથી. એ નહીં આપણે દઈએ, પણ તમારે બધા સપોર્ટ કરો તો આગળ વિડીયો વધે, તો આપણે કાંઈક લઈ શકીએ. બરોબર એમ ને સપોર્ટ વિના કાંઈ ન થાય. સપોર્ટ વિના કાંઈ ન થાય. હાલો ભરતભાઈ ચાલુ કરી દો. ચાલુ છે આ ઈ તો ચાલુ જ છે, મને ખબર છે. તમારી ચેનલ માં ચાલુ કરો. આમ બગીચા બાજુ હાલા છે. હાલો હાલો હાલો. ચાલો હવે આપણે ગલકાનો વિડીયો જોયો તો પરવીનભાઈ ની વાડીએ, એટલે આપણે પરવીનભાઈ અહીંયા વિડીયો ઉતારવા આવ્યા છે. અને ગલકાનું ડેકોરેશન એક જાતનું આપણે કેમ લગ્નમાં મંડપ કરીએ એવી રીતના એક ગોઠવણી કરેલી, બકાલું વાવેલું છે. તો તમને હાલો બગીચામાં જઈ અને વિડીયો બતાવી. શું કહેવાય ગલકા કહેવાય ને પરવીનભાઈ? હા, ગલકાનું ભાઈ શાક બકાલું છે ભાઈ. હા એમ. આમાં ખાતર ને એવું ભરીને મસ્ત મજાનું કીરું અંદર. હાલો જય માતાજી પરવીનભાઈ. જય માતાજી. અને શું કહેવાય ગલકા કે સીપડા? ગલકાનું છે ભાઈ. હવે હવે તો જો તમે. હા આવી રીતનું વાવેતર છે ગલકાનું. એટલે આ જો કે મેળો બનાવ્યો છે ઉપર આપણે. આ સાઈડ બધી પ્લાસ્ટિક બાંધી અને ખાપા લાકડાના ખોડીને ડેકોરેશન જેવું એક જાતનું અલગ ડેકોરેશન ગણવાનું ઉપર જો આટલો ઊંચાઈ કરવી પડે મેળાની ઊંચાઈ કરવી પડે એમ ને. હા જો આ ગલકા. ભરતભાઈ ક્યાં ગયા? ચેક ચાલુ કરો. હાલો જો મસ્ત મજાનું છે. અને આ શું ઈવેર જેવું? આ રીતના ગલકા હે. હા, ને ગલકાનું શાક કરવું ખાવું હોય તો કોમેન્ટ. આને શું કહેવાય? નિશાન. હલો બકાલું ખાવા આવજો. વાહ વાહ, રામજીભાઈ ની વાત ન થાય. જો કેવું કે હા અમારી વાડીએ દોરી બાંધીને જો ફાલે આવી ગયો. તો ચાલો આવી ગયા છે ગલકાના બગીચામાં. જોરદાર ગલકા થઈ ગયા છે મસ્ત મજાના. અને હાંકર ટેટીના વિડીયો બહુ ઉતાર્યા. એ જ વાડીવાળા આપણા અહીંયા કણે આવી ગયા છે. હવે અત્યારે સિઝન પ્રમાણે હાલે. અત્યારે સિઝન ગલકાની છે, અને હાંકર ટેટીની ઉનાળામાં હોય ત્યારે પણ આપણે વિડીયો ઉતાર્યો. 20 સબસ્ક્રાઈબરની વાડી આવ્યા છે. જો ગલકા આવા થઈ ગયા છે મસ્ત મજાના. આ છે મોટું ગલકું. કોમેન્ટ કરજો ગલકા ખાવા હોય તો તમારે. અને તાજા ગલકા કાંઈ ન ઘટે હો. કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. વાહ હા એવું જ છે. આવી જાવ વજે તમને દેખાડ દો. જો નજારો દેખ જાતનો અલગ જાતનો. જો ભરતભાઈ પણ શૂટિંગ કરે ને આપણે પણ શૂટિંગ કરી. પરવીનભાઈ કેમેરામેન બિના. પરવીનભાઈ શું કેવું? આમાં ખેતીવાડીમાં તો આપણને બહુ અનુભવ ન હોય, પણ ગલકા વાવો એટલે મહેનત બહુ જાજી કરવી પડે ને. હા, મહેનત તો ઘણી કરવી પડે. ખાતર નાખવાનું કે ટાઈમે દવા છાંટવાની. પેલા ખાડા કરવા પડે. જો ખાડા કરીને આપણે દેશી ખાતર પણ નાખ્યું છે. ખાતર છે એક ગાડી ભીરું છે કે દેશી ખાતર શરૂઆતમાં નાખેલું છે, અને બીજું ખાતર તો પછી નાખવાનું આવે. દવા ટાઈમે છાંટવી પડે. હા જો અહીંયા બે ગલકા. તમને એમ થાય કાંકડી છે, પણ ગલકા છે. ગલકાનું શાક ખાવાની મજા આવે. સંભારો થાય. સંભારો ખાઈને સંભારો. બરાબર. ગુંદાનો સંભારો ખાવતો સંભારો, કાંકડીનો સંભારો ખાવતો સંભારો, પણ ગલકાનો સંભારો ખાવ ને એટલે તો બહુ સંભારવા પડે. બસ ઓકે.